નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજ રોજ સીસીની એક્ઝામ શરૂ થઈ ગઈ છે. બરાબર, આજે પહેલો દિવસ હતો અને પ્રથમ શિફ્ટનું પેપર પણ પૂર્ણ થઈ ગયું. તો આજે આપણા વિડીયોમાં કેવું પેપર હતું, બરાબર, કેવા પ્રશ્ન હતા તેની ચર્ચા કરવાની છે. એટલે વિડીયો તમારા માટે ખૂબ જ મહત્ત્વનું છે. એટલે વિડીયોને હજી તમે લાઇક ના કરી તો લાઇક કરી દો, અને તમારા મિત્રો સુધી શેર ના કર્યો હોય તો શેર પણ કરી દો. અને જો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો. તો મિત્રો, આજે કે 1 એપ્રિલના રોજ જે ફર્સ્ટ શિફ્ટમાં જે પરીક્ષા હતી, બરાબર, પ્રિલિમ્સ પરીક્ષા સીસીની, એમાં વાત કરીએ તો ગણિતમાં ટકાવારીના 1-2 પ્રશ્ન હતા. ત્યારબાદ સમય, અંતર અને ઝડપ, આના પણ 3 થી 4 પ્રશ્ન જોવા મળ્યા હતા. ત્યારબાદ વાત કરીએ ચેપ્ટર નંબર 3ની વાત કરીએ તો કામ અને સમય, એના પણ 2 થી 3 પ્રશ્ન હતા. ત્યારબાદ સરેરાશ ચેપ્ટરમાંથી પણ 1 પ્રશ્ન હતો, અને ડેટામાંથી પણ બે પૂછવામાં આવ્યા હતા પ્રશ્ન. બરાબર, 2 ચાર્ટના પ્રશ્ન હતા અને 2 ગ્રાફના પ્રશ્ન જોવા મળ્યા હતા. એટલે ટોટલ ડેટાના 4 પ્રશ્ન જોવા મળ્યા હતા. ત્યારબાદ સમાંતર શ્રેણીની વાત કરીએ તો એમાંથી પણ 2 થી 3 પ્રશ્ન હતા. બરાબર, જે આજે 1 એપ્રિલના રોજ ફર્સ્ટ શિફ્ટમાં આ પેપર હતું, એમાં આવી રીતે પૂછવામાં આવ્યા હતા. ત્યારબાદ વાત કરીએ તો ગણિતમાં ઉંમર સંબંધિત પ્રશ્નો પણ 2 હતા. બરાબર, એટલે કે એના પણ 2 દાખલા જોવા મળ્યા હતા. હવે વાત કરીએ રીઝનિંગની. તો રીઝનિંગમાં પહેલા ચેપ્ટરની વાત કરીએ તો લોહીના સંબંધ, એમાંથી 3 થી 4 પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. ત્યારબાદ સંબંધો, બરાબર, એમાંથી પણ 2 થી 3 પ્રશ્નો પૂછાયેલા હતા. ત્યારબાદ પેપર ફોલ્ડિંગ અને કટિંગ, એના 4 પ્રશ્ન જોવા મળ્યા હતા. અને છુપાયેલી આકૃતિનો પણ 1 પ્રશ્ન જોવા મળ્યો હતો. ત્યારબાદ વાત કરીએ તો ગાણિતિક રીઝનિંગ, એના 2 દાખલા હતા. અને સંખ્યા શ્રેણી, બરાબર, એના 3 થી 4 દાખલા હતા. તો આપણે જોઈએ તો લોહીના સંબંધમાં પણ વધારે પ્રશ્ન પૂછાણા, અને પેપર ફોલ્ડિંગ અને કટિંગ, એમાં પણ 4 પ્રશ્ન પૂછાણા. ત્યારબાદ શ્રેણીની વાત કરીએ તો એમાં પણ 3 થી 4 પ્રશ્ન પૂછાણા. અને બીજી વાત કરીએ તો દિશા અને અંતર, એમાંથી પણ 1 પ્રશ્ન પૂછાયો હતો. બરાબર, અને મહત્ત્વની વાત એ છે મિત્રો કે ક્લોક અને કેલેન્ડરમાંથી 1 પણ પ્રશ્ન હતો નહીં. બરાબર, એટલે વધારે મહત્ત્વ આજરોજ ફર્સ્ટ શિફ્ટમાં લોહીના સંબંધ, બરાબર, ત્યારબાદ વાત કરીએ તો સંખ્યા શ્રેણી અને પેપર ફોલ્ડિંગ અને કટિંગ ઉપર વધુ ભારણ આપવામાં આવ્યું હતું. જ્યારે ગણિતની વાત કરીએ તો સમય, અંતર અને ઝડપ, એમાંથી પણ 3-4 પ્રશ્ન પૂછાણા. એટલે આ ચેપ્ટર વધારે મહત્ત્વ ગણી શકાય. બરાબર, ત્યારબાદ ગુજરાતીની વાત કરીએ તો ગુજરાતીમાં સમાસ હતા. બરાબર, સમાસમાંથી 3 પ્રશ્ન પૂછાયેલા હતા. જેમ કે નવરાત્રિ, બરાબર, એવા પ્રશ્ન પૂછાણા હતા. ત્યારબાદ એક સમાનાર્થી શબ્દ પણ હતો, જેમ કે વિમલ, અને એક વિરુદ્ધાર્થી શબ્દ પણ જોવા મળ્યો હતો, વક્તા. બરાબર, વક્તાનો વિરુદ્ધાર્થી શબ્દ પૂછાયેલો હતો. અને શુદ્ધ વાક્ય કરવાનું પણ પૂછવામાં આવ્યું હતું. અને કહેવતો પણ આજ રોજ લેવલની પરીક્ષામાં પૂછાયેલી હતી. અને કંઈક સંધિનો પ્રશ્ન પૂછાયેલો હતો કે સમ પ્લસ આચાર, બરાબર, એવો કંઈક સંધિને લગતો પ્રશ્ન હતો. તો આજે જે 1 એપ્રિલના રોજ જે પેપર લેવામાં આવ્યું, બરાબર, એમાં આવી રીતે બધું પૂછવામાં આવ્યું હતું. ગણિતમાં વધારે મહત્ત્વ સમય અને અંતરને આપ્યું હતું. ત્યારબાદ રીઝનિંગની વાત કરીએ તો લોહીના સંબંધમાંથી પણ વધુ દાખલા પૂછાણા, અને સંખ્યા શ્રેણીમાંથી પણ વધારે પૂછાણા, અને પેપર ફોલ્ડિંગ અને કટિંગ, એમાંથી પણ 4 જેટલા પ્રશ્ન પૂછાણા. અને જ્યારે ગુજરાતીની વાત કરીએ તો એમાં સમાસમાં વધારે ભારણ આપવામાં આવ્યું હતું. 3 જેટલા પ્રશ્ન એમાંથી પૂછાણા હતા. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, આ હતી અપડેટ જે આજ રોજ સીસીની જે એક્ઝામ શરૂ થઈ છે એમાં ફર્સ્ટ શિફ્ટમાં આવું કંઈક પેપર હતું. બરાબર, વિદ્યાર્થીઓના પ્રત્યુત્તરના આધારે આવું કંઈક એનાલિસિસ થતું જોવા મળ્યું છે. બરાબર, તો જે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો, અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં.